બનાસકાંઠાના થરાદની સરકારી હોસ્પિટલમાં કર્મચારી તરીકે ફરજ નિભાવતા હનીફભાઈ ઘાંચીની દીકરી ડોક્ટર ગજાલાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી થરાદ અને સમાજનું ગૌરવ વધાર્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે હનીફભાઈના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેમજ શંકરભાઈ ચૌધરીએ ડોક્ટર ગજાલા અને તેમના માતા પિતા અને દાદાજીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન આપ્યા હતા. તેમજ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગજાલાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. તેની પાછળ તમામ સંઘર્ષ તેના માતા પિતા અને દાદાજીનો રહ્યો છે. તેમજ ગજાલાના દાદાએ જે સંસ્કારો અને જે શિક્ષણ આપ્યું છે તે ગજાલાએ 3 પેઢી સુધી સાચવીને પેઢીનું નામ રોશન કર્યું હતું. કોઈ પણ મદદની જરૂર હોય તો શંકરભાઈ ચૌધરીએ તૈયારી બતાવી હતી. તેમજ હનીફભાઈના પરિવાર દ્વારા શંકરભાઈ અને સંસદ પરબતભાઈ પટેલનું સન્માન કર્યું હતું, જેમાં ડેડી રાજપૂત, અજયભાઈ ઓઝા, મોહમ્મદભાઈ, ભેમજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, ચંપકલાલ ત્રિવેદી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.